હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું રાજમા રાઈસ. તો આ રાજમાને મેં પહેલાં કુકરમાં બાફેલા છે અને આપણે 2 વાર વઘાર કરવાનો છે મિત્રો. તો આપણે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે. સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ સમજ નહીં આવે. આ વિડીયો એકદમ સરળ રેસીપીથી બનાવેલો છે. તો બહુ ટેસ્ટી એવા રાજમા બનેલા છે મારા. એ રાઈસ સાથે મેં ખૂબ એન્જોય કરેલા છે મારા પરિવાર સાથે. તો મિત્રો, મારો વિડીયો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જો તમે સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલો વિડીયો તમને જોવા મળશે. મારી એકદમ સરળ રેસીપી હોય છે. તો આપણે એક બાઉલમાં 1 કપ જેટલા રાજમા પલાળી દઈશું. આ 1 કપથી બહુ બધી ક્વોન્ટિટી થાય છે, એટલે મેં આ 4 જણા માટે રાજમા બનાવેલા છે. તો આપણે આને 7 થી 8 કલાક માટે પલાળી દેશું. રાજમાને ખૂબ પલાળવા જરૂરી છે, તો જ રાજમાને એકદમ સરસ સોફ્ટનેસ આવે છે અને સરસ એવા બફાય છે. તો રાજમા આપણા સરસ એવા, જો હું બતાવું તોડીને તમને, બફાઈ સરસ એવા પલળી ગયા છે આપણા રાજમા. હવે આપણે તરવા સાઈડમાં મૂકી દઈશું. તો વેજીટેબલ જોઈ લઈશું. મેં ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં, ધાણા, ખડા મસાલા લઈ લીધા છે બધા. હવે આપણે ડુંગળીને સરસ એવી કાપી નાખવાની છે અને ટમેટાની છાલ ઉતારી અને બધા ટમેટાં મેં છાલ ઉતારીને લઈ લીધા છે. ડુંગળીને સરસ એવી રફલી પીસ કરી દેવાના છે આપણે, કેમ કે આપણે કુકરમાં પહેલાં રાજમાને કાચા જ વઘારવાના છે અને પછી 2 વખત વઘાર કરવાનો છે. ડુંગળી ટમેટાં સરસ એવા કપાઈ ગયા છે અને આદુ મરચાં લસણની એકદમ સરસ દરદરી પેસ્ટ આપણે તૈયાર કરવાની છે આવી. હવે કુકરમાં 3 થી 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકશું. તેમાં હિંગ, હળદર અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે. ડુંગળી, ટમેટાં બધું આપણે રફલી પીસ કરેલું છે તે આપણે આમાં એડ કરી દેવાનું છે. ડુંગળીનો કાચો ટેસ્ટ જાય પછી આપણે ટમેટાં નાખીશું. ટમેટાની છાલ ઉતારવી ખૂબ જરૂરી છે. પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી અને સરસ એવું આપણે મિક્સ કરીને હલાવી દઈશું, કેમ કે આ રાજમા કાચા જ આપણે નાખવાના છે આમાં, બાફ્યા વગરના. હવે આપણે એમાં લાલ મરચું પાવડર 2 ચમચી નાખી અને સરસ એવું મિક્સ કરીને હલાવી દઈશું. જો સરસ એવી આની ગ્રેવી તૈયાર થશે. હજી આપણે કુકરમાં થઈ જાય પછી પણ આપણે એકવાર વઘાર કરવાનો છે. હવે બધું ચડી ગયું છે. હવે કાચા રાજમા જ મેં નાખી દીધા છે. આ બાફેલા રાજમા નથી, બાફ્યા વગરના પલાળીને ડાયરેક્ટ મેં નાખી દીધા છે. ડુંગળી, ટમેટાં, આદુ મરચાંની પેસ્ટ સાથે વઘારીને જો કેવું સરસ લાગે છે ટમેટાં અને ડુંગળી ને રાજમા. કલર પણ સરસ આવે છે મિત્રો. હવે હું આમાં પાણી નાખી દઈશ 2 થી 3 ગ્લાસ જેટલું. સરસ રાજમા ડૂબે તે રીતે પાણી નાખી અને બાફવા માટે મૂકી દઈશું. પછી આપણે આવી રીતે બાસમતી રાઈસ લઈ લીધા છે, ધોઈને મેં 2 થી 3 પાણીએ. હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશ અને ભાતમાં પાણી નાખી અને સરસ એવા આપણે બોઇલ કરવા માટે મૂકી દેવાના છે. રાજમા સાથે રાઈસનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તમારે રાઈસ ન ખાવા હોય તો તમે રોટલી અને પૂરી પણ ખાઈ શકો છો. જો આપણા રાજમા સરસ એવા બફાઈ ગયા છે કુકરમાં. હજી એક વખત આને આપણે વઘાર કરીશું એટલે એકદમ રાળ રાજમા બનીને તૈયાર થશે. તો મેં પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં હું આખું જીરું નાખીશ. જ્યારે આપણે કુકરમાં વઘારીએ ત્યારે જીરું નથી નાખવાનું. અત્યારે બીજી વખત વઘાર કરીએ ત્યારે આપણે જીરું નાખીશું. હિંગ, હળદર અને પાછી નાખવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ. એમાંથી મેં 1 થી 1.5 ચમચી જેટલી લઈ લીધી હતી આદુ મરચાં લસણની પેસ્ટ. હવે આપણે આદુનો કાચો ટેસ્ટ જાય ત્યાં સુધીને સાંતળીશું. પછી આપણે ખડા મસાલા નાખવાના છે, તજ, લવિંગ અને તમાલપત્ર. તમને ખડા મસાલાનો ટેસ્ટ ન ગમતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે. આવી રીતે તમે શાક બનાવશો તો પંજાબી જેવું પણ લાગે છે અને પંજાબીને પણ ટક્કર મારી દેશે એવું આ શાક બને છે. હવે લાલ મરચું પાવડર નાખી દઈશું અને સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે. અને હજી મેં ટમેટાં અને બધું અંદર આપણે નાખી દીધું છે. સરસ એવું આપણે વઘાર બેસી જાય પછી આને આપણે જે કુકરમાં વઘાર કર્યો હતો તે આને બધું આમાં રેડી દઈશું. જો કેવા સરસ એકદમ રાજમા છે, એકદમ રાળ બફાઈ અને તૈયાર થયા છે. બીજી વાર વઘાર કર્યો છે એટલે ખૂબ ટેસ્ટી શાક બનીને તૈયાર થયું છે. તમે એક વખત આવી રીતે રાજમાનું શાક બનાવી અને તૈયાર કરી અને રાઈસ સાથે સર્વ કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. થોડું એવું ચડી જાય પછી આપણે આમાં એવરેસ્ટનો કિચન કિંગ મસાલો નાખવાનો છે. મેં જે કુકરમાં બનાવેલું હતું તેમાં મેં ગરમ મસાલો નાખ્યો હતો, અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. આમાં હું કિચન કિંગ મસાલો નાખી દઈશ અને આમાં હું ગરમ મસાલો પણ નાખી દઈશ.
ગરમ મસાલાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. કુકરમાં તમારે નાખવો હોય તો તમારે ગરમ મસાલો એમાં નાખી શકો છો અને આમાં કિચન કિંગ નાખી શકો છો. મેં આમાં જ 2 મસાલા એડ કરેલા છે. હવે હું અડધું લીંબુ નીચવી દઈશ. બહુ વધારે લીંબુ નીચવવાનું નથી, કેમ કે આપણે આમાં ટમેટાની ગ્રેવી થઈ ગઈ હોય એટલે બહુ ખાટું શાક થઈ જશે તો આપણને સારું નહીં લાગે, એટલે મેં અડધું જ લીંબુ નીચવેલું છે. મારી ક્વોન્ટિટી થોડીક વધારે છે. તો મિત્રો, તમને મારી રેસીપી, મારો વિડીયો કેવો લાગ્યો આ રાજમાની સબ્જીનો, તો તમે મને એક વખત કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એક પ્યારું કોમેન્ટ કરી દેજો. હવે બધા મસાલા મિક્સ થઈ જાય પછી સરસ એવું આપણે આને સર્વ કરવાનું છે રાઈસ સાથે. તમારે રાઈસ ન ખાવા હોય તો તમે પૂરી, રોટલી, થેપલા, પરાઠા સાથે પણ ખાઈ શકો છો. સરસ એવું હળવા હાથે આપણે મિક્સ કરીશું. જો બધું તેલ ઉપર આવી ગયું છે અને સરસ એવું રાજમાનું શાક આપણું રેડી થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો. જો કેટલું સરસ બનીને તૈયાર થયું છે. એકદમ સરસ ઘાટી ગ્રેવી પણ થઈ છે. તમે આવી રીતે 2 વખત, હજી એકવાર કહું છું, તમે 2 વખત વઘારીને રાજમાનું શાક બનાવશો તો એકદમ સરસ થશે. છૂટું રાજમાનું શાક સારું નથી લાગતું. ગ્રેવી પણ આઘી હોય અને રાજમા પણ અલગ થઈ જતા હોય એવું શાક સારું નથી લાગતું. હવે આપણે બીજી વાર વઘાર્યું છે તો થોડું આપણે એમાં મીઠું એડ કરી દઈશું. સરસ એવું આપણે મિક્સ કરી દઈશું આ રાજમાનું શાક. સરસ એવું આપણું રાજમાનું શાક ચડી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ આને બંધ કરી દેવાની છે. પછી આપણે આમાં ધાણા નાખીશું. ધાણાનો ટેસ્ટ આ રાજમાના ગ્રેવીવાળા શાકમાં ખૂબ જ સરસ આવે છે. તમને ધાણા ન ગમતા હોય સ્વાદમાં તો તમારે નહીં નાખવાના, તેને સ્કીપ કરી દેવાના. જો મિત્રો, કેટલું સરસ લાલ ચટાકેદાર શાક તૈયાર થયું છે. એકદમ પાઉંભાજીની ભાજી જેવું લાગે છે અને એકદમ પંજાબી સ્ટાઇલથી આ શાક મેં બનાવેલું છે. તો બહુ ટેસ્ટી એવું લાગે છે. તમે બીજું પંજાબી શાક પણ ભૂલી જશો. આ એક વખત રાજમાનું શાક આવી રીતે બનાવીને તમારા બાળકોને ખવડાવશો તો આ રાજમામાં ખૂબ સારું એવું પ્રોટીન હોય છે. તો એકદમ બોડી હેલ્થ માટે બહુ સારા છે આ રાજમા. તમે એક વખત જરૂરથી બનાવો મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે મળીશું મિત્રો. તો મિત્રો, આ રાજમાનું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે આને ભાત સાથે સર્વ કરવાનું છે. હવે આપણે આને રાઈસ સાથે એક ડિશમાં સર્વ કરવાનું છે. જો મિત્રો, થાળીમાં હું નાખું છું. કેટલું સરસ એકદમ લાજવાબ શાક લાગે છે મિત્રો. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું. એકદમ ભાજી જેવું આ શાક બનીને રેડી થયું છે, કેમ કે મારા રાજમા છે તે એકદમ સરસ બફાઈ અને રાળ તૈયાર થયા છે મિત્રો. કાચા રાજમા રહે છે તો ખાવાની મજા નથી આવતી અને પાણી અને શાક 2 અલગ જાય છે તો પણ નથી ભાવતું. મિક્સ થઈ અને ગ્રેવી જેવું એકદમ સરસ ટેક્સચર બને છે તો ખાવાની ખૂબ મજા આવે છે. અને રાઈસ બધાને ખૂબ પસંદ છે. તો રાઈસ સાથે રાજમાનું શાક તૈયાર છે મિત્રો. તો મિત્રો, લાઈક કરવાનું નહીં ભૂલતા. તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં ભૂલતા. આ વિડીયો બનાવતા ખૂબ વાર લાગે છે અને ખૂબ મહેનત થાય છે. બધાનો સાથ હશે તો ખૂબ મજા આવશે. એકદમ સરળ ને આસાન બની જશે સાથ હશે તો મિત્રો, રાજમા રાઈસ તૈયાર થઈ ગયા છે. ચાલો રાજમા રાઈસ ખાવા. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો. બાય બાય. Wow!